નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસપી વિદ્યાલય લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર, ચેપ્ટર 2 માહિતીનું નિરૂપરણ. હવે આપણે અગાઉ સ્તંભ આકૃતિ જોયેલી, ત્યારબાદ પાસેના સ્તંભો દર્શાવતી સ્તંભ આકૃતિ. હવે એમાં આપણને રકમમાં એક કારખાનામાં 5 વર્ષ દરમિયાન થયેલ ઉત્પાદન તેમજ વેચાણની વિગતો નીચે મુજબ આપણને આપેલી છે. એની ઉપરથી યોગ્ય આકૃતિ દર્શાવવાની. જ્યારે રકમમાં 2 માહિતી આપી હોય તો એને પાસેની સ્તંભ આકૃતિ સ્વરૂપે દર્શાવી શકાય છે. એમાં આપણને ઉત્પાદન અને વેચાણ બંને આપેલું છે. ઉત્પાદન છે 120, 140, 120, 150, 130, 140, 160. એવી રીતે વેચાણે આપેલું છે 140, 160, 140, 160, 150. હવે આમાં આપણે એને આલેખ સ્વરૂપે દર્શાવવાનું છે. તો સૌ પ્રથમ આપણે વાય અક્ષ દોરી, પછી આડી લીટી, એક્સ અક્ષ. હવે આપણે અહીંયા લખવાનું જમણી બાજુ, એક્સ અક્ષ ઉપર આપણે શું માહિતી દર્શાવવાની છે? તો એમાં લખેલું છે વર્ષ. વાય અક્ષ એમાં પ્રમાણ માપ છે 1 સેમી બરાબર. તો આપણે 1 સેમી બરાબર કેટલું માપ લઈએ? મોટામાં મોટું માપ 160 છે. તો 10 નું લો તો 160 આવે નહીં. એટલે 20 નું માપ આપણે લઈ તો એ તમારે ગ્રાફમાંથી આવી જશે. એટલે 20. હવે આ બધી માહિતી જે છે એક ઉત્પાદન છે અને એક વેચાણ છે, બરોબર. 1 સેમી બરાબર આપણે પ્રમાણ માપ કેટલું લેવાનું? 20 લેવાનું છે. હવે એને દર્શાવવા માટે ઉપર આપણે સંખ્યા લખીશું. હવે આ જે માહિતી હતી તે લાખ રૂપિયામાં છે. તો આપણે અહીંયા 1 સેમી બરાબર 20 લાખ રૂપિયા. બીજું, પાસેની આપણે 2 સ્તંભ આકૃતિ દર્શાવવાની છે. તો એક ઉત્પાદન છે અને એક વેચાણ છે. તો બંનેમાં આપણે નિશાની સ્વરૂપે અલગ અલગ દર્શાવીશું. તો એની માટે અહીંયા નીચે લખવાનું ઉત્પાદન, એમાં આપણે ઊભી લીટી દર્શાવીશું. નીચે વેચાણ છે તેમાં આપણે ત્રાસી લીટી સ્વરૂપે દર્શાવીશું. હવે જે પ્રમાણ માપ છે તે આપણે વાય અક્ષ ઉપર દર્શાવીએ. તો 20 થી શરૂ કરવાનું છે. 20, 40, 60, 80, 100, 120, 140, 160. 20 નું માપ આપણે ઉમેરવાનું અંદર. નીચે હવે આમાં આપણે વર્ષ આપેલા છે.
વર્ષ 2011 બે માહિતી દર્શાવવા માટે આપણે બે ખાનામાં લખીશું. ઈ પહેલું ખાનું છોડી બે ખાનામાં લખવાના 2011, પછી 2012 તો એક ખાનું છોડીને 2012, પછી એક ખાનું છોડી 2013, પછી એક ખાનું છોડી 2014 અને છેલ્લે એક ખાનું છોડી 2015. હવે આપણે આને પાસેની સ્તંભ આકૃતિ સ્વરૂપે દર્શાવીશું. તો વર્ષ 2011 ઉત્પાદન 120 હતું. તો આપણે ઉત્પાદન છે બરોબર એ 120 થી એનો સ્તંભ દોરવાનો છે. એમાં આપણે નિશાની ઊભી લીટીની કરેલી છે, તો એ ઊભી લીટીની નિશાની દર્શાવી દેવાની. પછી વેચાણ જે છે એ 140 છે, તો એની બાજુમાં 140 થી આપણે વેચાણ દર્શાવવાનું છે. તો 140 થી એનો બાજુમાં બીજો સ્તંભ દોરવાનો 140 થી. તેમાં આપણે ત્રાસી લીટી સ્વરૂપે દર્શાવવાનું છે. હવે વર્ષ 2012 માં ઉત્પાદન 150 છે. તો આમાં જો આપણને 150 છે ને 140 પછી સીધા 160, તો 150 નથી, તો એ આપણને ખબર છે કે 140 અને 160 ની વચ્ચે આવે છે. તો એની બરોબર વચ્ચે તમારે 5 લીટી હશે, 1 2 3 અને 4 લીટી આવે. બે ઘાટી લીટી વચ્ચે કેટલી લીટી આવે? 4. તો 1 2 અને ત્રીજી લીટી વચ્ચેથી આપણે દોરવાનું છે. તો બીજી અને ત્રીજી લીટી વચ્ચેથી એનો સ્તંભ દોરવાનો. હવે તમારી પાસે જે ગ્રાફ પોથી છે એમાં વચ્ચે 4 લીટી આવે અને બીજી જે ગ્રાફ પોથી છે એમાં વચ્ચે 9 લીટી આવે. જો 9 લીટી આવતી હોય તો એ બરોબર એની વચ્ચોવચ્ચ આપણે દર્શાવવાનું આવે. તેમાં બરોબર વચ્ચે 5મી લીટી આવે તો એ 5મી લીટીથી તમારે સ્તંભ દોરવાનો. જો વચ્ચે 4 લીટી આવતી હોય તો બીજી અને ત્રીજી લીટીથી સ્તંભ દોરી નાખવાનો. હવે આમાં આપણે નિશાની કરી. પછી વેચાણ 160, તો એની બાજુમાં 160 થી ઊભી લીટી દોરી નાખવાની. એની બાજુમાં બીજો સ્તંભ આપણે દર્શાવવાનો. તેમાં 83 લીટી દર્શાવવાની છે. હવે વર્ષ 2013 તો એમાં ઉત્પાદન 130, તો 130 120 અને 140 ની વચ્ચે આવે. જો 4 લીટી હોય તો મેં કીધું બીજી અને ત્રીજી લીટી વચ્ચે કરવાનું.
9 લીટી હોય તો 5મી લીટીએ દર્શાવવાનું. તો એ બરોબર વચ્ચેથી આપણે સ્તંભ દોરીશું એનો. તેમાં સંકેત નિશાની તરીકે આપણે ઊભી લીટી, હવે વેચાણ 140 તો 120 ઉપર 140 થી આપણે એનું વેચાણ દર્શાવવાનું છે. તો એમાં 140 થી બાજુમાં બીજો સ્તંભ, તેમાં વેચાણમાં આપણે 83 લીટી દોરેલી તો એ 83 લીટી દર્શાવવાની. પછી વર્ષ 2014 ઉત્પાદન 140 તો એમાં 140 થી પ્રથમ સ્તંભ દોરી, તેમાં નિશાની સ્વરૂપે ઊભી લીટી, ત્યારબાદ વેચાણ 160 તો એમાં 160 થી બીજો સ્તંભ બાજુમાં દોરીશું. તેમાં નિશાની સ્વરૂપે 83 લીટી, ત્યારબાદ વર્ષ 2015 એમાં ઉત્પાદન 160 તેમાં સંકેત સ્વરૂપે ઊભી લીટી, ત્યારબાદ વેચાણ છે 150 જે 140 અને 160 વચ્ચે આવે. જો 4 લીટી હોય તો બીજી ને ત્રીજી લીટી વચ્ચે, 9 હોય તો 5મી લીટીએ. તેમાં 83 લીટી દર્શાવવાની. આ રીતે આપણે પાસેના સ્તંભો દર્શાવતી સ્તંભ આકૃતિ, જેમાં મેં કીધેલું એમ પહેલા કે વર્ષ એ એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર ઉત્પાદન અને વેચાણ, આ બંને આપણે વાય અક્ષ ઉપર લીધેલા છે. હવે ફરી વખત રકમમાં 2 માહિતી આપેલી હોય ત્યારે પાસેના સ્તંભો દર્શાવતી આપણે આકૃતિ દોરવાની. 1 માહિતી હોય તો સ્તંભ આકૃતિ દોરવાની, પણ 2 માહિતી હોય તો પાસેને દર્શાવતી સ્તંભ આકૃતિ દોરવાની. સ્તંભ આકૃતિ જે આપણે દોરી એ જ રીતે પણ 2 સ્તંભ બાજુમાં દોરવાના. બંનેને જુદા દર્શાવતા આપણે સંકેત દર્શાવવાના, નિશાની અલગ અલગ દર્શાવવાની. ઉત્પાદન અને વેચાણ તો બંનેની નિશાની અલગ અલગ દર્શાવવાની. જે આપણે આલેખ દોરી એમાં બંનેની નિશાની અલગ અલગ દર્શાવવાની.
જેથી કરી આપણને ખબર પડે કે આ ઉત્પાદનનો સ્તંભ છે અને આ વેચાણનો સ્તંભ છે. તો જે રીતે આપણે દર્શાવતા હતા સ્તંભ આકૃતિમાં એ જ રીતે આમાં સ્તંભ દોરવાના, પણ બંને સ્તંભ ક્યાં દોરવાના? ભેગા. એકની બાજુમાં બીજો સ્તંભ, અને 2011ની અંદર આપણને પહેલા આપેલા 120, તો પહેલો સ્તંભ 120 થી દોરવાનો, 140 તો બીજો સ્તંભ 140 થી દોરવાનો. અને જો વચ્ચે આવતું હોય તો જો 4 લીટીનો ગ્રાફ હોય તો બીજી અને ત્રીજી લીટી વચ્ચે દોરવાનો, 9 લીટીનો વચ્ચે આવતી હોય તો 5મી લીટીએ દોરવાનો. તો આ રીતે આપણે પાસની સ્તંભ આકૃતિ જોઈ. હવે એની પછીના લેક્ચરમાં આપણે સાદી વિભાજિત સ્તંભ આકૃતિ જોઈશું.